ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે। સુરતમાં સવારથી પડી રહ્યો છે ભારે વરસાદને લીધે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયા છે પાણી। રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન થયા છે। સુરતના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો, ઘોટણસામાં પાણી ભરાઈ ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અનરાધાર બેટિંગ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ સતત વરસી રહ્યો છે વરસાદ। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને સ્વાભાવિક ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લીધે વાહન ચાલકો અનેક ઠેકાણે અટવાઈ પડ્યા છે। समस्या लोगों को अपने धंधे पर जाने के लिए दिक्कत हो रही है। पूरा पानी भर गया है तो गाड़ी भी नहीं चल रही है, ऐसी दिक्कतें हो रही है। सब लोग बाहर निकल के वापस घर पे आ गए हैं, कोई नहीं जा पा रहा है। सुबह 7 बजे से पानी भर चुका है और मालूम नहीं अभी कब निकलेगा। पानी सुबह से भरा हुआ है। 6:30 बजे से लोगों को आने जाने में दिक्कत हो रही है। कुछ खाने पीने की चीज लेने में दिक्कत हो रही है। घर से निकल नहीं पाते, गाड़ी तो बाहर ही नहीं जा रही है, 4 व्हील 2 व्हील, इसलिए थोड़ा प्रॉब्लम हो रहा है। તો સુરતમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સામાન્ય વરસાદમાં મોટાભાગના વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે પાણી। કતારગામ વેડ રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। અખંડાનંદ કોલેજમાં ઘૂંટણસામાં પાણી ભરાયા છે। સુરતમાં આજે પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની અનેક જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ક્ષતિ કરી છે। સુરતમાં આજે 3 થી 4 કલાક જેટલો જે વરસાદ પડ્યો અને સુરતના ઠેક ઠેકાણે અનેક એવી વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। સુરતના કતારગામ વેડ રોડ સહિતના જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। 3 થી 4 કલાક સુધીનો જે વરસાદ પડ્યો છે તેને લઈને અત્યારે આજે સ્થિતિ જોવા મળી રહી છે તે એક ક્ષતિ કરી રહી છે। સુરત મહાનગરપાલિકાની પોલ ક્ષતિ થઈ રહી છે। સુરતમાં અત્યારે ઠેક ઠેકાણે આ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। સુરતના અનેક વિસ્તારો રોડમાં પાણીમાં ગરકાવ થઈ જવાથી બેટમાં ફરી વળ્યા છે। સુરતના કતારગામ વિસ્તારના કૃષ્ણનગર સોસાયટી છે ત્યાં પણ અત્યારે પાણી ફરી વળ્યા છે અને ત્યાંની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। નીકળે તો પાણીમાંથી જ જવું પડી રહ્યું છે। તમામ લોકો જે છે તે પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। આજનો રવિવારનો દિવસ હતો એટલે ખાસ કરીને લોકો ખૂબ મુશ્કેલી નથી થઈ, પરંતુ મોટી સંખ્યામાં લોકો સામાન્ય દિવસો હોત તો ખૂબ જ પરેશાન થઈ શકે એવી સ્થિતિ હતી। બેન, તમે જણાવશો ઘરની બહાર કેવા પાણી ભરાયા છે? ઘરની બહાર ઘણું પાણી ભરાણું છે। અહીંયા વ્યક્તિ બી હેરાન થાય છે, કામ ધંધામાં કોઈ ગયું નથી, સ્કૂલ પર કોઈ, આજે તો સારું છે, રજા છે એટલે સારું છે, છોકરાની બી એન્જોય થાય છે અને થોડું પબ્લિક બી હેરાન થાય છે। બેન, તમે શેમાં ભણો છો અને આજે પાણી ભરાયું છે, શું કહેશો? હું જોબ કરું છું અને ઉધના સાઈડ બી કાલે આટલું પાણી ભરાઈ ગયું હતું ને આજે આ સાઈડ આટલું પાણી ભરાયેલું છે। ઘરની બહાર પાણી ભરાઈ ગયા, લોકો કઈ રીતે હેરાન થાય છે? લોકો અત્યારે હેરાનમાં તો હવે ઘરે બધી ઉપલબ્ધિ હોય તો એના માટે કઈ પ્રોબ્લેમ તો નહીં આવે। જો કે ઘણા વર્ષો પછી આવ્યું છે પાણી તો થોડી ઘણી પ્રોબ્લેમ તો રહેશે। જો અગાઉથી ખબર હોત તો લોકો સુવિધા કરી રાખત। બિલકુલ ભાઈ, તમે જણાવશો, પાણીનો કોઈ નિકાલ નથી જોવા મળી રહ્યો, પહેલો જ વરસાદ છે, શું કહેશો? આની કોઈ તૈયારી હોવી જોઈએ? ના, કઈ બહુ ખ્યાલ નથી અને નદીમાં પાણી પૂર આવવાની તૈયાર કાલે જ ન્યૂઝમાં જોયેલું હતું કે પાણી છોડવાની આગાહી આપેલી હતી। અત્યારે વરસાદ પડ્યો, વરસાદથી જ પાણી ભરાઈ ચૂક્યું છે, આ પહેલો જ વરસાદ છે, પાણી ભરાઈ જવું, કોઈ નિકાલ નથી, શું કહેશો? એમનો તો નિકાલ અમારે કઈ કરવું ન પડે, જોવું તો ન્યૂઝ વાળાને જોવું પડે, અમારે તો નિકાલ ક્યાંથી કાઢ્યો છે? બિલકુલ, મહાનગરપાલિકા દ્વારા જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થતો અને તેને કારણે આ પાણી ભરાવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તમને બીજા આગળના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે સુરત મહાનગરપાલિકાનું હેલ્થ સેન્ટર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને પાણીમાં ગરકાવને કારણે અત્યારે આ તમામ સ્થિતિ નિર્માણ પામી છે। અત્યારે ધોધમાર વરસાદ વરસવાની વચ્ચે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને સુરતના આ કતારગામ વિસ્તારમાં જે હેલ્થ સેન્ટર છે, હેલ્થ સેન્ટરની બહાર જ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તે પણ અત્યારે સંપર્ક વિહોણ થયું હોય તે રીતે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે। હાલ તો આ સમગ્ર વિસ્તારમાં જે વાહન ચાલકો છે તે ખૂબ પરેશાન થયા છે। આજે રવિવારનો દિવસ છે અને તેને લઈને લોકો
આ પહેલા વરસાદને આનંદ પણ માણી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો જે કામ ધંધા માટે નીકળતા હોય તેઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ હાલ જે ફાયરની ગાડી અહીંથી પસાર થઈ રહી છે તેને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે ક્યાંક ફાયરને ઇમરજન્સી કોલ મળતા હોય છે ફસાવાના કોલ મળતા હોય છે તેને લઈને અત્યારે તમામ લોકો અહીંથી અને જે ફાયરની ટીમ છે તે અહીંથી પસાર થઈ રહી છે બીજી તરફ આજે સુરત મહાનગરપાલિકાનું આ હેલ્થ સેન્ટર છે આ દવાખાનું છે તેમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે અને તે પણ અત્યારે આજે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે એટલે કહી શકાય કે પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાની અનેક પોલ ખુલ્લી પાડી છે ખાસ કરીને પાણીનો યોગ્ય નિકાલ થવો જોઈએ થોડોક વરસાદ બંધ રહે તો પાણી સમયસર તેનો નિકાલ થઈ જવો જોઈએ તે ન થતો જોવા મળ્યું અને તેના કારણે આ પાણીનો ભરાવો જોવા મળ્યો છે આજનો રવિવારનો દિવસ હતો એટલે ક્યાંક કેટલાક સંજોગોમાં આ લોકો કે વિદ્યાર્થીઓ પરેશાન થતા નથી જોવા મળ્યા